નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપની સમક્ષ ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 નું ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ નું આ બીજું લેક્ચર છે। અગાઉ લેક્ચર નંબર 1 ની અંદર આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી। એમાં કેટલીક પ્રસ્તાવિક ચર્ચા અને નાના દાખલાઓની શરૂઆત કરી હતી। નાના દાખલાઓમાં દાખલા નંબર 3 નો એક દાખલો આપણે પહેલો દાખલો ગણાવ્યો હતો પેજ નંબર 204 પર। હવે આપણે આગળ પ્રયાણ કરીએ છીએ તો પેજ નંબર 204 પર દાખલા નંબર 3 નો બીજો દાખલો અને રકમ તમારી સમક્ષ છે। તો મિત્રો ધ્યાન આપજો। એ અને બી એક પેઢીમાં 4/5 અને 2/10 ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે। 4/5 અને 2/10। અહીંયા મિત્રો છેદ સરખા નથી એટલે આપણે છેદ સરખા કરીશું। તેમને સી ને નફામાં 20% ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો। નવો ભાગીદાર સી છે અને એમને નફામાં 20% ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો છે। તો નફા નુકસાનનું નવું પ્રમાણ શોધીશું અને ત્યાગનું પ્રમાણ શોધીશું, કારણ કે દાખલામાં ઉપર દાખલા નંબર 3 ની અંદર કહેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો ભાગીદાર એ નો ભાગ કેટલો છે? 4/5। ભાગીદાર બી નો ભાગ કેટલો છે? 2/10। તો અહીંયા છેદમાં 10 છે, અહીંયા 5 છે, તો છેદ સરખા કરી નાખીશું। કેટલા વડે ગુણવા પડશે? 10 લાવવા માટે અહીંયા 5 છે, 10 લાવવા માટે છેદમાં 2 વડે ગુણવા પડે, તો અંશમાં પણ 2 વડે ગુણી નાખ્યા। 8/10। તો ભાગીદાર એ નો ભાગ 8/10 અને ભાગીદાર બી નો ભાગ 2/10। હવે નવા ભાગીદાર સી નો ભાગ, નવા ભાગીદાર સી નો ભાગ નફામાં ભાગ અથવા ભાગ કેટલા ટકા ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો છે? 20%। અને વિદ્યાર્થી મિત્રો 20% એટલે 20/100 અને 20/50 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો છે। હવે આપણે ધારણા કરીએ, ધારો કે પેઢીનો કુલ ભાગ, ધારો કે પેઢીનો કુલ ભાગ 1 છે। નવા ભાગીદાર સી નો ભાગ કેટલો છે? સી નો ભાગ 1/5 છે। પેઢીનો કુલ ભાગ 1 છે, નવા ભાગીદાર સી નો ભાગ 1/5 છે, માટે બાકીનો ભાગ કુલ ભાગ 1 છે, 1 માંથી નવા ભાગીદારનો ભાગ કાઢી નાખીએ તો 5 × 5 - 1 એટલે 4/5। જે રીતે આપણે પહેલો દાખલો ગણ્યો એ રીતે હવે નવું પ્રમાણ શોધીશું કે ભાગીદારનો નવો ભાગ બરાબર બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ। નવો ભાગ બરાબર બાકીનો જે ભાગ છે એમાં જૂના ભાગીદારો છે, નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચી નાખીશું। નફા નુકસાનનો જૂનો ભાગ લખો અથવા પ્રમાણ લખશો તો ચાલશે। તો બાકીનો ભાગ કેટલો છે મિત્રો? એમાં 4/5 અને જૂનો ભાગ કેટલો હતો? જૂના પ્રમાણમાં વેચવાનું 8/10। તો અહીંયા 8 × 32/50। એ જ રીતે બી 4/5 ગુણ્યા કેટલા છે? બી નો ભાગ 2/10 8/50। સી નો ભાગ, તો સી નું પ્રમાણ તો તમને આપેલું છે, કેટલો ભાગ આપેલો છે? 1/5। તો એ નો ભાગ આવી ગયો, બી નો નવો ભાગ આવી ગયો, સી નો ભાગ આવી ગયો, પરંતુ અહીંયા છેદમાં 50 છે અને તે 5 છે, તો છેદ સરખા કરીશું આપણે। આ 5 છે
અંશ અને છેદમાં 10 10 વડે 10 ભાગ્યા 50. તો માટે a b અને c નું નફા નુકસાન નવું પ્રમાણ કેટલું આવે? a નું 32:8:10 32:8:10 બરાબર કરવું હોય હજુ અતિ સંક્ષિપ્ત રૂપ કરી શકાય, 2 વડે ભાગી શકાય છે 16:4:5. તો નફા નુકસાનનું નવું પ્રમાણ આવી ગયું 16:4:5. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાગ શોધવાનો છે. તો ભાગીદારને ત્યાગ બરાબર, અને અહીંયા a અને b જ નવા ચાલુ ભાગીદારો છે, c તો નવો ભાગીદાર છે એટલે ત્યાગ a અને b ને જ થશે. ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. તો હવે a ની વાત કરીએ. a નો નફા નુકસાનનો જૂનો ભાગ કેટલો હતો? 8/10. નવો ભાગ કેટલો છે? 16/25. તો હવે સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો. આપણે લસા લઈ લેશું. તો અહીંયા કેટલો આવશે? બંનેના કોમન હોય એવું 50. કેટલા વડે? 5 વડે ગુણવા પડે તો ઉપર પણ 5. તો 8 × 5 = 40. આને 2 વડે ગુણવા પડે ઉપર પણ 2 32 બરાબર 8/50. એ જ રીતે b ની વાત કરીએ છીએ. b નો જૂનો ભાગ કેટલો હતો? 2 દશાંશ. માઈનસ નવો ભાગ કેટલો છે? 4/25. આમાં પણ આપણે છેદ સરખા કરી નાખીએ. 50 લસા આવે બંનેમાં. તો આને 5 વડે ગુણવા પડે તો ઉપર 5 5 દુ 10. આને 2 વડે ગુણવા પડે તો ઉપરની સંખ્યાને 2 2/50. તો માટે a ભાગીદાર માટે ભાગીદાર a નો ત્યાગ કેટલો આવ્યો? 8/50. અને b નો ત્યાગ 2/50. તો ત્યાગ ઉપરથી માટે a અને b નું ત્યાગનું પ્રમાણ બરાબર 8/2 બરાબર 4/1. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે a અને b એક પેઢીમાં 4/5 અને 2 ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમને નવા ભાગીદાર c ને 20% ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. તો પહેલા a નો ભાગ લખ્યો, b નો લખ્યો. a ના છેદમાં 5 હતા, b ના છેદમાં 10 હતા એટલે છેદ સરખા કરી નાખ્યા આપણે. પછી નવા ભાગીદારનો ભાગ છે. ધારો કે પેઢીનો કુલ ભાગ 1 હોય, નવા ભાગીદારનો 1/5 હોય, તો બાકી વધ્યો એ જૂના ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચણી કરી નાખી. એટલે નફા નુકસાનનું આ c ના છેદ સરખા કરી દીધા. નફા નુકસાનનું નવું પ્રમાણ આવી ગયું 32:8:10. બધાને 2 વડે ભાગી શકાય છે એટલે 16:4:5. હવે ભાગીદારને ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. જે રીતે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ગણતા હતા એ જ રીતે બરાબર છે. ભાગીદાર a નો ત્યાગ અને ભાગીદાર b નો ત્યાગ, અને ત્યાગના આધારે આપણે ત્યાગનું પ્રમાણ નક્કી કરી નાખ્યું. તો મિત્રો હવે દાખલા નંબર 3 ધ્યાન આપજો. રકમમાં a અને b એક પેઢીના ભાગીદારો છે. તેઓએ c ને 1/6 ભાગ આપવાની શરતે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો છે. c ને પ્રવેશ બાદ a અને b નું નફા નુકસાનનું પ્રમાણ 2:3 રહેશે. c ને જ્યારે પ્રવેશ આપો એના પછી જે બાકીનો ભાગ વધે છે એ a અને b કયા પ્રમાણમાં લેશે? 2:3 ના પ્રમાણમાં. આવું સ્પષ્ટતા કરી છે. અને અહીંયા a અને b નું જૂનું પ્રમાણ વિશે કોઈ સ્પષ્ટતા નથી.
તો જ્યારે એ અને બી એટલે કે ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણ અંગે સ્પષ્ટતા ન હોય તો ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખે હિસ્સે વેચાય. તો પહેલા જ એ અને બી નું નફા નુકસાનનું પ્રમાણ જૂનું પ્રમાણ 1:1. એ અને બી નું નફા નુકસાનનું જૂનું પ્રમાણ અથવા નફા નુકસાનનું પ્રમાણ 1:1. કોઈ સ્પષ્ટતા નથી. એટલે નવા ભાગીદાર સી નો ભાગ 1/6. ધારો કે પેઢીનો કુલ ભાગ 1 છે. નવા ભાગીદાર સી નો ભાગ આપેલો છે તો માટે બાકીનો ભાગ કુલ ભાગીદાર માઈનસ નવા ભાગીદારનો ભાગ 5/6. 6 એકા 6 માંથી 1 જાય એટલે 5/6. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા નફા નુકસાનનો નવો ભાગ બરાબર બાકીનો ભાગ ગુણ્યા અહીંયા કહી દીધું છે કે સીને પ્રવેશ બાદ જેને સીને પ્રવેશ આપી દીધો 1/6 એટલે બાકી વધ્યો કેટલો 5/6. એ અને બી નું નફા નુકસાનનું પ્રમાણ કેટલું રહેશે 2:3 ના પ્રમાણમાં રહેશે. એટલે આ આપણે જૂના પ્રમાણમાં નહીં વેચીએ પરંતુ કયા પ્રમાણમાં વેચીશું 2:3. આનો ઉલ્લેખ ન હોત તો આપણે જૂના પ્રમાણમાં જ વેચણી કરી નાખો. તો બાકીનો ભાગ માઈનસ એ અને બી નું એટલે કે નવું પ્રમાણ. તો એ બાકીનો ભાગ કેટલો છે 5/6 અને નવું પ્રમાણ કેટલું છે 2:3 એટલે 2/5 એટલે 2/6. બી બાકીનો ભાગ 5/6 ગુણ્યા 3/5 એટલે 3/6 અને સી નો ભાગ કેટલો છે 1/6. છેદ સરખા જ છે કોઈ ગુણવાની જરૂર નથી એટલે ના ગુણો ડાયરેક્ટ જ 1/6. તો લખી શકાય માટે એ બી અને સી નું નફા નુકસાનનું નવું પ્રમાણ 2:3:1 2:3:1. હવે આપણે આગળની વાત કરીએ તો ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. તો એ અને બી નો ત્યાગ શોધવાનો છે. એ નો જૂનો ભાગ કેટલો હતો 1/2. નવો ભાગ 2/6. તો અહીંયા આપણે છેદ સરખા કરવા હોય તો 6 લાવી દીધા અને કેટલા વડે ગુણવા પડે 3 તો ઉપર 3 ઉપર ગુણવાની જરૂર નહીં 1/6. બી 1/2 માઈનસ 3/6 છેદ સરખા કરીએ 6 અહીંયા 3 તો ઉપર 3 માઈનસ 3 બરાબર 0/6 બરાબર 0. તો અહીં બધો જ ત્યાગ ભાગીદાર એ કરે છે માટે ત્યાગનું પ્રમાણ શોધાશે નહીં. ફરીથી વિદ્યાર્થી મિત્રો રકમની અંદર ધ્યાન આપજો. એ અને બી એક પેઢીના ભાગીદારો છે. નવા ભાગીદાર સી ને 1/6 ભાગ આપવાની શરતે પેઢીમાં પ્રવેશ આપ્યો છે દાખલ કર્યો છે. સી ને પ્રવેશ બાદ સીને જ્યારે પ્રવેશ આપશો એના પછી જે બાકી રહેશે નફો એ અને બી કયા પ્રમાણમાં રાખશે 2:3 ના પ્રમાણમાં.
તો નફા નુકસાનનું જૂનું પ્રમાણ નથી આપ્યું એટલે આપણે લખી દીધું નવા ભાગીદારનો ભાગ છે. ધારો કે પેઢીનો ભાગ 1 હોય અને નવા ભાગીદાર સી નો ભાગ 1/6 છે તો બાકીનો ભાગ 5/6. આમ તો આ બાકીનો ભાગ છે આપણે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચતા, પણ આમાં કહ્યું છે કે સી ના પ્રવેશ બાદ એ અને બી નફા નુકસાનનું પ્રમાણ કેટલું રાખે 2:3. એટલે અહીંયા નવું પ્રમાણ લીધું છે આપ્યું છે તો 2:3 ના પ્રમાણમાં વેચી નાખ્યો એટલે નફા નુકસાનનું નવું પ્રમાણ આવ્યું એ બી સી નું 2:3:1. હવે ભાગીદારને ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. તો એ નો જૂનો ભાગ માઈનસ નવો ભાગ બરાબર છે 1/6, બી નો 1/2 માઈનસ 3/6 એટલે 0/6 આવે છે. તો અહીં બધો જ ત્યાગ ભાગીદાર એ કરે છે માટે ત્યાગનું પ્રમાણ શોધાશે નહીં. નોંધ કરી નાખજો મિત્રો. હવે દાખલા નંબર 4. એ અને બી 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. એટલે કે એ અને બી નું નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું છે 2:1. તેઓએ સી ને નફામાં 1/5 ભાગથી નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવા ભાગીદાર સી ને 1/5 ભાગથી દાખલ કર્યો છે. સી તેના નફાના ભાગ પૈકી એનો જે સી એનો નફાનો ભાગ છે એ પૈકી 1/0 એ પાસેથી 1/0 ભાગ એ પાસેથી મેળવશે. એટલે કે એ નો ત્યાગ આપેલો છે અને 1/0 ભાગ બી પાસેથી મેળવશે. તો એ પાસેથી મેળવે એ એ નો ત્યાગ કહેવાય અને બી પાસેથી મેળવે એ બી નો ત્યાગ કહેવાય છે. તો મિત્રો ધ્યાન આપજો, પહેલા જ આપણે એ અને બી નું નફા નુકસાનનું જૂનું પ્રમાણ કેટલું આપેલું છે 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો હતા. નવા ભાગીદાર સી નો ભાગ કેટલો છે 1/5 છે. એ નો ત્યાગ ભાગીદાર એ નો ત્યાગ કેટલો છે 1/0 અને ભાગીદાર બી નો ત્યાગ 1/0. બંનેનો ત્યાગ આપેલો છે તો ડાયરેક્ટ લખી શકાય એ અને બી નું ત્યાગનું પ્રમાણ 1:1 છે, પણ એક પછી લખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણા જોડે એક સૂત્ર હતું, આપણે શું લખતા હતા ભાગીદારને ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. આ સૂત્ર લખતા હતા. તો આ સૂત્ર ઉપરથી આપણે નવો ભાગ જ્યારે જૂનું પ્રમાણ ને નવું પ્રમાણ બંને આપેલું હોય ત્યારે આપણે ત્યાગ શોધી શકીએ. અને ત્યાગ અને જૂનો ભાગ આપેલો હોય તો નવો ભાગ શોધવા માટે શું કરવું પડશે? નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. તો ભાગીદારનો નવો ભાગ બરાબર જૂનો ભાગ નફા નુકસાનનો જૂનો ભાગ માઈનસ ભાગીદારનો ત્યાગ. તો એ નો જૂનો ભાગ કેટલો હતો 2/3. એનો ત્યાગ કેટલો છે 1/10. લસા લઈ લઈએ આપણે 30 કેટલા વડે 10 વડે ઉપર 10 અને 3 ઉપર 3 એટલે 17/30. એ જ રીતે હવે ભાગીદાર બી ની વાત કરીએ તો બી જૂનો ભાગ કેટલો હતો એમનો 1/3 માઈનસ ત્યાગ કેટલો છે 1/10 30 અને કેટલા વડે 10 વડે ઉપર 10 અને 3 એટલે 7/30 બરાબર છે 7/30. અને સી નો ભાગ કેટલો છે 1/5
છેદ સરખા કરી નાખીએ. 6 વડે ગુણવા પડે 30 લાવવા માટે, તો ઉપર પણ 6 એટલે 6 ભાગ્યા 20. માટે એ બી અને સી નું નફા નુકસાન નવું પ્રમાણ બરાબર 17/7/6. 17/7/6 અને ભાગીદાર એ અને બી નું ત્યાગનું પ્રમાણ 1.1 એટલે 1/1. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી ધ્યાન આપજો કે એ અને બી 2/1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. તેઓએ સી ને નફામાં 1/5 ભાગથી નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. સી નફાના ભાગ પૈકી જે નફો છે ભાગ છે એના પૈકી 1 ભાગ એ પાસેથી લેશે એટલે એ આપે છે તો એનો ત્યાગ, અને 1 ભાગ બી પાસેથી મેળવશે તો બી નો ત્યાગ. તો એ અને બી નું જૂનું પ્રમાણ, નવા ભાગીદાર સી નો ભાગ 1/5, ભાગીદાર એ નો ત્યાગ આપ્યો છે, ભાગીદાર બી નો ત્યાગ આપેલો છે. હવે મિત્રો ત્યાગ આપેલો છે અને જૂનો ભાગ આપેલો છે જૂના પ્રમાણ ઉપરથી, તો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. સૂત્ર મૂક્યું, એનું સાદરૂપ આપ્યું, બી નું શોધ્યું અને સી ના છેદ સરખા કર્યા. તો અહીંયા એ બી અને સી નું નફા નુકસાનનું નવું પ્રમાણ 17/7/6 થાય અને ભાગીદાર એ અને બી નો ત્યાગ આપેલો છે તો એના આધારે ત્યાગનું પ્રમાણ આપણે નક્કી કરી નાખ્યું. હવે મિત્રો દાખલા નંબર 5, એ બી અને સી 5/3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. 5/3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. ડી ને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો. ડી ને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એ તેના ભાગમાંથી એક હિસ્સાઓ 1/20 ભાગ અને બી તેના ભાગમાંથી 3/40 ભાગ બી ની તરફેણમાં ત્યાગ કરશે. એટલે એ અને બી નો ત્યાગ આપ્યો છે. સી ના ત્યાગ વિશે કોઈ સ્પષ્ટતા નથી એટલે સી એ ત્યાગ કર્યો નથી. તો પહેલા તો એ બી અને સી નું નફા નુકસાનનું જૂનું પ્રમાણ કેટલું થશે? 5/3/2. પછી એ નો ભાગીદાર એ નો ત્યાગ કેટલો છે? 1/20. ભાગીદાર બી નો ત્યાગ બરાબર 3/40. તો મિત્રો પહેલા છેદ સરખા કરી દઈએ એટલે ગણતરી કરવામાં આપણને સરળતા રહે. અહીંયા 40 છે, ત્યાગ બે અલગ અલગ આપેલા છે છેદ એટલે 2 વડે ગુણ્યા 2 એટલે 2/40. એટલે એ અને બી નું ત્યાગનું પ્રમાણ 2/3 થાય. પણ આપણે છેદ એ માટે સરખા કર્યા કે આગળ સાદુરૂપ આપવામાં સરળતા રહે. તો હવે ત્યાગ આપેલો છે, આગળનો દાખલો ગણો એ રીતે કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. તો એ નો જૂનો ભાગ કેટલો હતો? 5/10. ત્યાગ કેટલો કર્યો? એ 2/40. છેદ સરખા કરી નાખીએ. આને 4 વડે તો ઉપર 4 18/40. બી તો જૂનો ભાગ કેટલો હતો? 3/10 માઈનસ એનો ત્યાગ 3/40. છેદ સરખા કરી નાખીએ. 40 આને 4 વડે ગુણવું પડે. 4 કરી 12 માઈનસ 3 9/40. સી તો સી એ કોઈ ત્યાગ કર્યો નથી એટલે 2/10 - 0 એટલે 2/10
પણ છેદ સરખા કરી નાખીએ આપણે. અહીંયા 4 વડે તો 4, 8 ભાગ્યા 40. અને આ A B C નો તો ખ્યાલ આવી ગયો. નવો ભાગ બધાનો મળી ગયો, પરંતુ હવે નવા ભાગીદાર C નો D નો ભાગ, નવા ભાગીદાર D નો ભાગ, એનો ભાગ કેટલો રહેશે? A આપે છે એટલે A નો ત્યાગ વત્તા D નો ત્યાગ. તો A D ને કેટલા આપ્યા છે? 2/40. B એ D ને કેટલા આપ્યા છે? 3/40. C તો આપતો જ નથી. 40 5/40. તો માટે A B C અને D નું નફા નુકસાન નવું પ્રમાણ બરાબર 18/9/8/5. અને ત્યાગ A અને B જ કરે છે. A અને B નું ત્યાગનું પ્રમાણ છેદ સરખા કર્યા પછીનું લેશું 2/3. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. A B અને C 5/3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. D ને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો. A તેના ભાગમાંથી 1/20 ભાગ અને B તેના ભાગમાંથી 3/40 ભાગ D ની તરફેણમાં ત્યાગ કરે છે. હવે A B C નું જૂનું પ્રમાણ છે. A નો ત્યાગ છે 1/20, B નો ત્યાગ છે 3/40. પણ છેદ સરખા નહોતા એટલે આપણે છેદ સરખા કરી નાખ્યા. હવે જૂનો ભાગ છે અને ત્યાગ છે, તો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. તો એનો જૂનો ભાગ 5/10 માઈનસ ત્યાગ 2/40. છેદ સરખા કરીએ, લસા લઈએ એટલે 40 લાવ્યા અને 4 વડે તો ઉપરની સંખ્યાને 4 વડે ગુણ્યા એટલે 18/40. એ જ રીતે B નો જૂનો ભાગ 3/10 માઈનસ ત્યાગ 3/40. છેદ સરખા કર્યા એટલે 9/40. C જૂનો ભાગ 2/10, એને કોઈ ત્યાગ નથી કર્યો એટલે માત્ર આપણે છેદ સરખા કરી નાખીએ. 2/10 ગુણ્યા 4/4 એટલે 8/40. નવા ભાગીદાર D નો ભાગ અંદર આપ્યો નથી, તો એ D નો ભાગ કેટલો થાય કે A અને B એ બંને જે ત્યાગ કર્યો છે એ D ને મળે છે. D નો લાભ કહેવાય. એટલે ભાગીદાર D નો ભાગ, તો A નો ત્યાગ વત્તા B નો ત્યાગ, તો A નો ત્યાગ 2/40 વત્તા 3/40 એટલે 5/40. તો માટે A B C D નું નફા નુકસાનનું નવું પ્રમાણ 18/9/8/5 થાય. અને A અને B નું ત્યાગનું પ્રમાણ ત્યાગ 2/3 ના પ્રમાણમાં કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલાની પ્રેક્ટિસ કરી શકાય.